નીરજભાઈ, અગર આપણે જોઈએ તો જો ક્રૂડ ઓઇલનો જે એક હતો એ કાફી પોઝિટિવ સેન્ટિમેન્ટ છે ફોર ધ સ્ટોક. અને લાઈક લાસ્ટ ટાઈમ બી આપણે કીધું હતું કે આ જે 3-4 ડેઝ જે જીઓપોલિટિકલ ટેન્શન્સ હતા એના કારણે જ જે ક્રૂડ ઓઇલ સ્પાઇક થયો હતો. બટ $81 પછી આ પાછો 68 67 પર બેરલના કરીબ આવી ગયો છે. તો એ કાફી પોઝિટિવ છે ફોર મહાનગર ગેસ. કેમ કે જે ક્રૂડ ઓઇલ અગર લોવર થશે તો એ જે લોવર પ્રોક્યોરમેન્ટ અને જે કોસ્ટ જો છે એ સપોર્ટ કરશે કંપનીને, એન્ડ ડેફિનેટલી આ માર્જિનને ઇમ્પ્રૂવ કરી શકે છે. સેકન્ડ જે ટ્રિગર છે એ છે કે કંપનીનો જે પોર્ટફોલિયો બેલેન્સ છે એ કાફી સરસ છે. લાઈક બિટવીન બ્રેન્ડ છે, એને જે હેનરી હબ છે, એનડબ્લ્યુ છે, એન્ડ જે એપીએમ માર્જિન્સ છે એના કારણે તો જે બેલેન્સ છે એ કાફી રીતે સરસ છે. તો એ કાફી લાઈક રેવન્યુ પોટેન્શિયલ એન્ડ ઓપ્ટિમિઝમ આપી શકે છે ફોર ધ સ્ટોક. અને અગર આપણે જે આઉટલુકના બારામાં વાત કરું તો જે મેનેજમેન્ટનો જો ગાઈડન્સ હતો એ પણ કાફી સરસ છે. અને આઈ ગેસ ઓપરેશનલ એક્સપેન્ડિચર પણ એટલા નથી. અને એ જે કોસ્ટ સ્ટ્રક્ચર છે એ પણ કાફી નીચે આવવાની ઉમ્મીદ છે. અને આ સ્ટેબલ પણ આઈ ગેસ ફોર FY 26 અને FY 27માં ઓપરેશનલ એક્સપેન્ડિચર પણ જે કંપનીનો છે એ સ્ટેબલ રહેવાની એક્સપેક્ટેશન્સ છે. તો ગ્રોથ ગાઈડન્સ વાઇઝ પણ આઈ ગેસ કંપની ઇઝ એક્સપેક્ટિંગ 10 to 12% ઓફ વોલ્યુમ ગ્રોથ ફોર FY 26. અને જે આઈ ગેસ જો સીએનજી અને જે આઈએનસી નો જે સેગમેન્ટ છે એમાં પણ સરસ આઉટલુક છે મેનેજમેન્ટનો. અને ત્યાં પણ આઈ ગેસ ઓવરઓલ ગ્રોથ આઉટલુકને સપોર્ટ કરી શકે છે. અને જે ઓવરઓલ જે સીએનજી નો જો ટ્રેન્ડ છે એ આઈ ગેસ જે વ્હીકલ્સમાં પણ આવે છે. તો આઈ ગેસ દેટ વોઝ હાઈએસ્ટ ઇન FY 25. અને ગોઈંગ ફોરવર્ડ એઝ વેલ જે વ્યૂ છે કે જે સીએનજી નો જે વ્હીકલ્સ વધવાની ચાન્સીસ છે એ પણ કાફી સરસ છે. તો એ પણ ઓવરઓલ જે કંપનીને આઉટલુક પર મદદ કરી શકે છે. તો ઓવરઓલ બેઝ ઓન ઓલ ધીસ પેરામીટર્સ જો અમારો જે વ્યૂ છે એ પોઝિટિવ જ છે મહાનગર ગેસ પર. એક પોઝિટિવ મત બનતો દેખાઈ રહ્યો છે મહાનગર ગેસની અંદર, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે અહીંથી. એટલે એના પર તો એક રહેશે જ. જે પ્રકારે મેનેજમેન્ટનું ફોકસ અહીંયાથી વધતું દેખાઈ રહ્યું છે એ ઘણું મહત્ત્વનું છે. પરંતુ અમિતજી, જો આજના દિવસે અહીંયા આપણને અત્યારે ધીરે ધીરે ખરીદદારી વધતી જોવા મળી રહી છે. એક સારો એવો બ્રેકઆઉટ 1440ની ઉપર આજના દિવસે આવ્યું છે, જ્યાં આગળ એક મોટું રેઝિસ્ટન્સ આપણે ફેસ કર્યું હતું. લાગે છે અહીંયા થોડી ઘણી તેજી કદાચ આગળ વધતી જોવા મળે આપણને આ કાઉન્ટરમાં, જો 1440 ઉપર અડધો એક કલાક ટકી જાય છે તો. આપણે જોઈએ તો એક બ્રેકઆઉટ તો એનાથી કન્ફર્મ થતા પણ જોવા મળ્યું છે ઇન્ટરડે ફ્રન્ટ પર. જે હિસાબથી આપણે જોઈશું તો એમજીએલમાં જે અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 1460નો લેવલ જેમ પાછો બ્રેક થાય છે તો મને લાગે છે કાઉન્ટર એનાથી 1500 પાર થતા આપણને 1 થી 2 દિવસ અંદર જોવા મળી શકે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરી શકે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર જે હિસાબથી બન્યું છે એ પોઝિટિવ લાગી રહ્યું છે. ડાઉન સાઇડમાં જે સપોર્ટ અત્યારે કરંટલી આ કાઉન્ટર માટે બનતા પણ જોવા મળે છે 1430 છે. 1430 સ્ટોપ લોસ લગાડીને લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ 1500 પારના ટાર્ગેટ્સ માટે.